ખનીજ માફિયાઓની હિંમત હવે એક સ્ટેપ આગળ વધી છે. સ્થળ ઉપર આવી અને મેં જોયું તો ખરેખર એ ગાડી ખાલી કરેલી છે અને સ્થળ ઉપર પાછી ભરેલી ગાડી ખાલી કરી અને સ્થળ ઉપર પાછી એમ બીજી કોઈ જગ્યાએથી ભગાડી જાય તો સમજીએ કે ભાઈ કોઈની શરત ચૂક બીજાના કારણે થયું. તો આપણી જ કસ્ટડીની અંદરથી લઈ ગયા તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી ઝીણા મોટી ભૂલ હોય અને ખનીજ માફિયાઓને થોડી ખબર પડે કે આ ખોટું છે, આવું ન. મારું નામ છે ગૌતમ ડોડિયા અને તમે જોઈ રહ્યા છો ગૌતમ ડોડિયા ઓન ગ્રાઉન્ડ. મિત્રો, ભરૂચમાં તમે જાણ્યું હશે ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે. તમને એ પણ સમાચાર જાણવા મળ્યા હશે કે ખનીજ માફિયાએ કોઈ સરકારી અધિકારી પર હુમલો કર્યો. તમને એ પણ સમાચાર જાણવા મળ્યા હશે કે ખનીજ માફિયાઓ પોતાની ગાડી છોડાવીને જતા રહ્યા. પરંતુ ખનીજ માફિયાઓની હિંમત હવે એક સ્ટેપ આગળ વધી છે. હું તમને એક સનસનીખેજ જે બનાવ અત્યારે બન્યો છે એક કલાક પહેલાં એની વિશે માહિતી આપી દઉં. આ એક ગાડી છે જેનો નંબર છે 12CV 6455. આ ગાડી જે ખાણ ખનીજ વિભાગ છે તેણે સીઝ કરેલી છે અને પોતાના કબજામાં રાખેલી છે. બાજુમાં કલેક્ટર ઓફિસનું પરિસર છે અને ત્યાં જગ્યા ન હોવાથી કલેક્ટર ઓફિસની બાજુમાં આ ગાડીને સીઝ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની અંદર કબજામાં હોવા છતાં પણ 1 કલાક પહેલા અજાણ્યા શખ્સો આવ્યા. તેમણે ગાડી ચાલુ કરી. આ ગાડી જ્યારે ખનીજ ખાતાએ સીઝ કરી હતી ત્યારે તેમાં માટીનો જથ્થો ભરેલો હતો. પરંતુ અત્યારે અમે જોયું ઉપર જઈને, જે તમે આ સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો કે આમાંથી માટી ગાયબ થઈ છે. નવાઈની વાત એ છે ખાણ ખનીજ વિભાગના કબજામાં રહેલી ગાડી અજાણ્યા શખ્સો આવે છે, ગાડીને લઈ જાય છે અને એમાં રહેલી જે માટી છે તે બીજી જગ્યાએ ખાલી કરી દે છે. જ્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્ય જોયું ત્યારે તેણે એ ગાડીનો વિડીયો પણ લીધો. કઈ ગાડી એને ખાલી કરાવવા આવી હતી એ પણ તમને સ્ક્રીન પર દેખાય છે કે એક બ્લેક કલરની ગાડી આવે છે, તેમાં રહેલા શખ્સો માટીની ગાડીને ખાલી કરાવે છે. જાગૃત નાગરિક દ્વારા જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તો આયા લગભગ 1 થી 1.5 કલાકનો સમય થઈ ગયો છે. પણ જ્યારે અમે તેની પાસે ઇન્ટરવ્યૂ લેવાની વાત કરી ત્યારે તેઓ આંખ મીચામણા રમી રહ્યા છે અને ઇન્ટરવ્યૂ આપવા પણ તૈયાર નથી. આજે આપણે ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. અત્યારે જ્યારે જેવું અમે શૂટિંગ ચાલુ કર્યું, જેવું વિડીયો લેવાનું ચાલુ કર્યું, તેઓ અહીંયાથી અમારાથી દૂર જતા રહ્યા છે. પણ અમે એમને પકડીશું અને એમની પાસેથી જાણીશું કે આ ઘટનાની હકીકત શું છે. મામલતદાર ઓફિસમાં ખાણ ખનીજના અધિકારીઓ છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે શું છે ઘટના, એમને શું જાણકારી મળી છે. ખાણ ખનીજ વિભાગમાં તમારી શું જાણકારી? હું જિલ્લા ભરૂચ ખાણ ખનીજમાં માઇન સુપરવાઇઝર તરીકે નોકરી બજાવું. હમણાં મને વિરલભાઈનો ફોન આવેલો કે ભાઈ એક ગાડી છે 6055 નંબરની ગાડી છે, કોઈ દ્વારા મતલબ કે ટ્રક માલિકો દ્વારા કે લઈ જાય અને ભરેલી ગાડી ખાલી કરેલી, જે ગાડી આપણે 27 ફેબ્રુઆરીએ સીઝ કરેલી છે. એ ગાડી લઈ ગયા અને વિરલભાઈનો મને ફોન આવ્યો એટલે હું અહીંયા હાજર થયો અને મેં જોયું કે ગાડી ખાલી છે. એટલે એની સવારે અમે કોર્ટ કેસની પ્રક્રિયા ચાલુ કરી. તમને જે ફરિયાદ મળી એમાં અને તમે અત્યારે ઘટના પર આવ્યા, શું હકીકત જાણો? ફરિયાદ મળી એ પ્રમાણે વિરલભાઈ મને વિડીયો આપ્યો કે ભાઈ અહીંયાથી એક ગાડી જાય છે રિલીઝ કરી કે ને, એટલે અમે મારી જીઓ માઇન એપ્લિકેશનની અંદર જે સીઝ કરેલી હોય ઓનલાઈન ગાડી, મેં ચેક કર્યું કે ખરેખર એ ગાડીની દંડની ભરપાઈ થયેલી છે કે નથી. મેં ચેક કર્યું તો એ ગાડીની દંડની ભરપાઈ નથી થયેલી. એટલે હું અહીંયા સ્થળ ઉપર આવ્યો, મારા સ્ટાફને બીજી પણ ટીમ સ્થળ ઉપર આવી અને મેં જોયું તો ખરેખર એ ગાડી ખાલી કરેલી છે અને સ્થળ ઉપર પાછી ભરેલી ગાડી ખાલી કરી અને સ્થળ ઉપર પાછી. આ ગાડી કોની હતી એની વિશે કોઈ જાણકારી? સીઝર મેમોના હિસાબે ગોકુલ ભરવાડ કરીને છે એની ગાડી છે. સીઝર મેમો માલિકનું નામ ગોકુલ ભરવાડ તરીકે દર્શાવવામાં આવેલું છે, ડ્રાઈવર દ્વારા જણાવેલું હોય. રામભાઈ, આ ખાણ ખનીજ વિભાગના કબજામાં ગાડી છે, સુરક્ષિત જગ્યા પર ગાડી છે, બાજુમાં કલેક્ટર ઓફિસ છે, જિલ્લા સેવા સદન સુરક્ષિત જગ્યા છે, ત્યાંથી પણ ખનીજ માફિયાઓની આટલી હિંમત થઈ? હા, ખનીજ માફિયાઓની થોડીક હિંમત વધી ગઈ છે. અમે ચોક્કસ હિંમત ઘટાડવાની ટ્રાય કરશું અને ભવિષ્યમાં આવું ન થાય એની બાંહેધરી લઈએ છીએ. ભવિષ્યમાં પણ આપણી બીજી કોઈ જગ્યાએથી ભગાડી જાય તો સમજીએ કે ભાઈ કોઈની શરત ચૂક બીજાના કારણે થયું. તો આપણી જ કસ્ટડીની અંદરથી લઈ ગયા તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી ઝીણા મોટી ભૂલ હોય. રામભાઈ, જ્યારે આવી રીતે કોઈ ઘટના, કોઈ માટી ખોદકામ કે કોઈ પકડાતું હોય, કોઈ વાહન જપ્ત કરવામાં આવતું હોય ત્યારે અમુક વખત એવું પણ બને છે કે તમે સ્થળ પર જ તેને સીઝ કરો છો. તો શું આ જે અહીંયાથી તમારા કબજામાંથી લઈ ગયા તો સ્થળ પર થતા વાહનો પણ ઉપયોગ થતા હશે, શું લાગે છે? ના, સ્થળ પર થતા વાહનો ઉપયોગ ન થાય, કેમ કે અમે જે જગ્યાએ રાખ્યા હોય એ જગ્યાના કોર્ડિનેટવાળા ફોટો લઈ લઈએ, પછી જે સમયે રિલીઝ કરીએ એ સમયે વેરીફાઈ કરીએ કે ભાઈ જે જગ્યા ઉપર આપણે રાખ્યા એ જગ્યા ઉપર છે, કે સ્પેસિફિક વાહન એ જ જગ્યા ઉપર એ ન રાખ્યા હોય.
એટલે કસ્ટડી એને આપવામાં આવે કે એના ઉપર છે, પછી નજીકના પોલીસ સ્ટેશન હોય તો ત્યાં રાખી દે, કોઈ સ્ટોક રજિસ્ટર હોય, કોઈ લીઝ હોય કે જ્યાં જગ્યા હોય તો એ જગ્યાએ આપી દે. તો બને ત્યાં સુધી એને એવા જે વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય કે જેને આપણે કસ્ટડી આપી પછી એ કોઈ બીજા કૃત્યમાં ન પડે એના માટે એને કસ્ટડી આપી અને એની પાસેથી બાંહેધરી લઈએ કે ભાઈ આ વસ્તુ જ્યાં સુધી રિલીઝ કરવામાં ન આવે, જે દંડ આવે દંડની ભરપાઈ ન થાય અને જ્યાં સુધી રિલીઝ ન કરવા ત્યાં સુધી મશીનરી કે વાહન અહીંયાથી ખસેડવા નહીં. આજે જે ઘટના બની એમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? એમાં કોર્ટ કેસ કરવામાં આવશે કે ભરેલી ગાડી ખનીજ ટીમ દ્વારા સીઝ કરવામાં આવેલી હતી. જે ગાડી ખનીજ ટીમને જાણ કર્યા વગર અથવા તો કોઈ પણ સૂચના વગર કે દંડકીય કાર્યવાહી થયા વગર એ ગાડી અહીંયાથી લઈ જાય, કલેક્ટર ઓફિસના આજુબાજુના કેમ્પસમાંથી લઈ જાય, ખાલી કરી અને પાછી રાખી દીધી. એનો મતલબ કે એના માટે યોગ્ય કાર્યવાહી કરવી પડે, ભવિષ્યમાં આવું પાછો બનાવ અને ખનીજ માફિયાઓને થોડી ખબર પડે કે આ ખોટું છે, આવું ન. બિલકુલ. તો તમે જોયું કે તેમણે સ્વીકાર્યું છે કે ખનિજ ખાતાના કબજામાં રહેલી ગાડી ખનિજ માફિયાઓ લઈ ગયા, માટી ખાલી કરી દીધી અને પાછી પોતાના સ્તર પર પણ જે સ્તર પર હતી તે સ્થળે મૂકી દીધું. કદાચ કોઈ જાગૃત નાગરિકે ના જોયું હોય, હોત કે આ રીતે ગાડી ખાલી થઈ હોત તો કદાચ ખાણ ખનિજ અધિકારીઓને પણ ખબર ના પડી હોત કે તેમના નાક નીચેથી કોઈ ખનિજ માફિયા તેમના કબજામાં રહેલી ગાડીને આ રીતે લઈ જઈને માટી ખાલી કરી દે છે. હવે જે રીતે ખનિજ અધિકારીએ કહ્યું તે પ્રમાણે પગલાં લેવાય છે કે પછી આ ઘટના પર માટી નાખી દેવામાં આવે છે તે જોવું રહ્યું. અમે તમને એ જગ્યા પર પણ લઈ જઈશું કે જ્યાં આ માટી ખાલી થઈ છે. ચાલો. આ નર્મદા માર્કેટનો વિસ્તાર છે, જે કલેક્ટર ઓફિસ અને મામલતદાર ઓફિસ જ્યાં આવેલી છે તેની પાછળના ભાગમાં આવેલો છે. રાતના સમયે અહીંયા લાઇટો અને એની ઓછી હોવાના કારણે ખનિજ માફિયાઓ તેનો લાભ લઈને જે માટી હતી ખાણ ખનિજ વિભાગના કબજામાં જે ગાડી હતી તે અહીંયા લાવીને આ ઢગલો છે તે અમે પકડી પાડ્યો છે. આ એક અવારું જગ્યામાં ખાલી કરવામાં આવી છે ને અહીંથી પછી અમને એવી શંકા છે કે આ જથ્થો અહીંયા ખાલી કર્યા પછી બીજી કોઈ ગાડી આવીને અહીંયાથી ભરી જતી હશે. આ બીજા બે માટીના જથ્થા પણ તમને ઢગલા પણ દેખાઈ રહ્યા છે. ઢગલા પરથી પણ એવું કહી શકાય કે આ પ્રકારની પ્રવૃત્તિ આ પહેલી વખત નથી. પહેલાં પણ જે ખનિજ માફિયાઓ છે તે આ રીતની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે અને ખાણ ખનિજ વિભાગ અધિકારીઓને અંધારામાં રાખીને અંધારાનો લાભ લઈને જે તેમના કબજામાં રહેલી માટી છે તેને આ રીતે સગે વગે કરે છે. ત્યારે જોવું રહ્યું કે જિલ્લાના કલેક્ટર, જિલ્લાના ખાણ ખનિજ અધિકારી આ ખનિજ માફિયાઓની શાન ઠેકાણે લાવવા માટે કેવા પ્રકારના પગલાં ભરે છે. નમસ્કાર.